બહેનો ખાસ તમારી જોડે કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી, જે પહેરીએ એ બધું દેશમાં બનેલું પહેરવાનું. અને આપણે આટલું કરી દઈએ, વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ, તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જાય. આજે સભાગારમાં જેટલા કરોડના નાગરિકો, ભાઈઓ બહેનો બેઠા છે, સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. અને આ નોરતાથી જ જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા, ઘરમાં ઝઘડો થશે. પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપણી હોય. ઘરમાં છોકરું જીદ કરે તોય વિદેશી વસ્તુ ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય. મિત્રો, હું અવારનવાર આવતો હોઉં છું, મળતોય હોઉં છું, છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી. કેમ કે ઘણી જગ્યાએ જવાનું હોય, દેશભરમાં ફરવાનું હોય છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા હશે. એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે. બકાજીભાઈ અહીંયા હોય છે, અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે, કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે, અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે. સારા કામે ના બોલાવો તો વાંધો નહીં, કંઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો, મારો જવાબ આવશે એટલે આવશે જ. મિત્રો, ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિપૂજન થયું છે. કનોલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા.